નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવાએ અપીલ સાથે વિનંતી કરી છે. આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓને વિનંતી સાથે જણાવું કે મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી સાથે અપીલ કરું છું. અમારા છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલના દર્દીઓનું પ્રમાણ વધુ હોય ત્યારે બ્લડ ડોનેટની જરૂર પડતી હોય છે. લોકો પણ આમાં જોડાય એવી વિનંતી કરું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.